વડગામ તાલુકાના પીલુચા ખાતે જનેતા આશ્રમ ખાતે ગુજરાત કદમ સેવા સમિતિ ટ્રસ્ટ અને સરોદય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવ જનેતા આશ્રમ પીલુચા ખાતે 1/5/2026 રોજ સર્વે સમાજની દીકરીઓના સમૂહ લગ્ન યોજાનાર હોય ત્યારે ગુજરાત કદમ સેવા સમિતિ ટ્રસ્ટ અને સરોદય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનેતા આશ્રમથી જૂના સેંભર ગોગ મહારાજ મંદિર ખાતે વાતે ગાતે ધ્વજારોહણ પાનેતર ઝવેરાનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં પીલુચા ગામના વિવિધ દેવસ્થાનો તેમજ નવા જૂના સેંભર ગોગ મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવેલ, જ્યારે જૂના સેંભર ગોગ મહારાજ મંદિર ખાતે 32 નવ દંપતીઓને દાતાશ્રીઓ દ્વારા કપડાં આપવામાં આવેલ, જેમાં ગુજરાત કદમ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ મેલાજી ઠાકોર તેમજ આયોજક જનેતા આશ્રમના બાબુસિંહ રાજપૂત તેમજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત, ડીકે રાજપૂત તેમજ ગુજરાત કદમ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા આવેલ મહેમાનશ્રીઓને દાતાશ્રીઓને આવકારેલ અને ફૂલહાર સાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ, જેમાં સંતશ્રી જૂના ગોગ મહારાજ, સંતશ્રી આનંદધામ આશ્રમ, લીબોય કમળાબેન બારોટ, ગુજરાત આશા વર્કર યુનિયન પ્રમુખ પિંકીબેન પરમાર, તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રફીફ ખાન પઠાણ તેમજ અન્ય મહેમાનશ્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ પાનેતર ઝવેરાનો કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. ગુજરાત દ્વારા જે ચોથા સમૂહ લગ્નનું જે આયોજન કરેલ છે એના અનુસંધાને આજે પીલુચા ગામેથી દરેક ધાર્મિક સ્થળે ધ્વજારોહણ કાર્યક્રમ રાખી અને આજે જેફર ગામે અમે ધ્વજા ચડાવી અને આવતી 5મા મહિનાની 1લી તારીખના દિવસે સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ. ત્યારે ગોગા મહારાજે ધ્વજા ચડાવીને દરેક દેવસ્થાનોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા લગ્ન સફળ થાય એવી ગોગા મહારાજની જય અને પીલુચાના દરેક ધાર્મિક દેવોની જય. કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે અમે જૂના સેંભર ગામે ધ્વજારોહણ કાર્યક્રમ કરવા આવ્યા છીએ. અમારો ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એક જ છે કે ગોગા મહારાજના અમારા ઉપરના દીકરીઓ ઉપર આશીર્વાદ બની રહે. અમે ગુજરાત કદમ સેવા ટ્રસ્ટ અને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સર્વ સમાજ દીકરીઓના ભવ્ય સંમેલનનું આયોજન 1/5/2026 કરવા જઈ રહ્યા છે. તો એ લગ્ન અમારા સફળ થાય એના માટે પીલુચાના દરેક દેવસ્થાને તેમજ નવા તેમજ જૂના સેંભરે ગોગા મહારાજની ધજા ચડાવી અને આશીર્વાદ મેળવ્યા. અને આજે સાથે સાથે દીકરીઓને ધજા સાથે પાનેતર, ઝવેરા અને કંકોત્રીનો પણ કાર્યક્રમ રાખેલો છે.